રાજકોટમાં કિરીટ પોંડા નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને ત્યારે આ મામલે એસીપી પશ્ચિમ રાધિકા ભાયરાનું નિવેદન સામે આવ્યું છે। કિરીટભાઈ દુકાન બંધ કરીને ઘરે જતા હતા અને ત્યારે અનંત ગજ્જર અને દેવેન્દ્ર ઉપાધ્યાય નામના વ્યક્તિએ કારમાં સવાર હતા। કારમાં સવાર બંને વ્યક્તિઓના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે। ત્યારે મેડિકલ ટેસ્ટમાં બંને પીધેલા જણાશે તો અંતર્ગત અલગથી ગુનો દાખલ કરવામાં આવશે। રામાપીર ચોકડી પાસે કિરીટભાઈ પોંદા કરીને એક વ્યક્તિ છે, એ પોતાનું બાઇક સીડી ડિલક્સ લઈ અને જતા હતા પોતાના નિવાસ સ્થાને। ત્યારે પાછળથી એક વોક્સવેગનની ટી-રોક કાર એણે આ બ્રિજ ઉપર જ કિરીટભાઈને વાહનને ટક્કર મારતા એ વાહન પરથી પડી ગયેલા અને એમનું ઘટના સ્થળ પર જ એમનું મૃત્યુ થયું છે। અને આ ગાડી છે એ પણ આગળ બ્રિજથી થોડી આગળ જઈ અને આરએમસીના જે થાંભલા છે એની સાથે આ ગાડી અથડાઈ છે અને જે અંદર બે વ્યક્તિઓ હતા એ બે વ્યક્તિઓને પોલીસે હાલ હસ્તગત કરેલ છે, ડિટેન કરેલ છે અને જે મરણ જનાર છે એના પરિવારની ફરિયાદ લેવાની કાર્યવાહી હાલ ચાલુ છે।